ધોરાજીમાં ભારે વરસાદથી મોટી મારડ ગામમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે। ઉપરવાસથી પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને આ પ્રવાહ વધતા 3 લોકોએ પ્રવાહમાં ફસાયા। પુલ નજીક આવેલા મંદિર પાસે 3 લોકો ફસાયા હતા અને આ દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। ધોરાજી ગ્રામ્ય પંથક અને ગ્રામ્ય પંથકમાં મંદિર પાસે 3 લોકો ફસાવાની ઘટના મોટી મારડ ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। મોટી મારડ ગામ અને જ્યાં રસ્તા ઉપરથી આ પાણીનો ધસમસતો પ્રવાહ અને એક નાની એવી મંદિર નાનું એવું દેરું અને ત્યાં દેરા પાસે 3 લોકો આ ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાયા હતા। તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિક્રમસિંહ, ધોરાજી પંથકમાં પણ વરસાદ, એક મોટી મારડનો એક વિડીયો સામે આવ્યો છે જ્યાં ગામમાં પૂરની સ્થિતિ છે અને 3 લોકો એક નાના મંદિરના દેરા પાસે ફસાયા હતા। વિક્રમસિંહ, અંકુર, ચોક્કસ જો વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય પંથકમાં સવારથી જ મેઘરાજા છે તે વરસી રહ્યા છે। ત્યારે ધોરાજીની વાત કરીએ તો ધોરાજીના પણ અન્ય ગામો ગ્રામ્ય પંથકમાં છે તે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે તે ધોરાજીનું મોટી માર્ગ ગામ છે તે પૂર જેવી સ્થિતિ છે તે સર્જાઈ હતી। ત્યારે ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ આવતા છે 3 લોકો છે ફસાયો છે। વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે મોટી માર્ગ ગામે પુલ નજીક આવેલ મંદિર પાસે 3 લોકો ફસાયેલો છે તે વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થયો છે। જી અંકુર। બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।